નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેન્ટર ભારત ન્યૂઝ। ડીસાવાસીઓ માટે આનંદના સમાચાર। લાઇટ કપાઈ જવામાંથી મળશે છુટકારો। ડીસા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈ દ્વારા યુજીવીસીએલના 6 ફીડરોમાં 11 કેવીની લાઇનોને રૂપિયા 63.5 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ નાખવા માટેની મંજૂરી અપાઈ। આ કાર્ય યુજીવીસીએલ દ્વારા આવનારા 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે। આ કાર્ય પૂર્ણ થતા વરસાદની ઋતુમાં ડીસા શહેરમાં લાઇટો જતી રહેવાની સમસ્યામાંથી ડીસાવાસીઓને મુક્તિ મળશે। ડીસાવાસીઓના હિતમાં નિર્ણય લેવા બદલ સમગ્ર ડીસાવાસીઓ વતી ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। હું પ્રવીણ માળી। ડીસા શહેર માટે એક સારા સમાચાર આવ્યા છે। આપણે જ્યારે વરસાદ પડે, વાવાઝોડું આવે ત્યારે વારંવાર યુજીવીસીએલની લાઇટો કપાઈ જતી હોય છે। અનેક જગ્યા તાર તૂટી જવા, અનેક જગ્યા તારના અર્થિંગના પ્રોબ્લેમ, સમસ્યાઓ, આ બધાની વચ્ચે ઉર્જા મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ડીસા માટે ટોટલ 6 ફીડરોમાં 11 કેવીની જેટલી લાઈનો ચાલે છે, તમામને અંડરગ્રાઉન્ડ કરવા માટે લગભગ 63.5 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને અંડરગ્રાઉન્ડ કેબલ કરી અને આ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે। લાઇટો નહીં જાય। આવનારા 2 વર્ષની અંદર આ સંપૂર્ણ કામગીરી પૂરી કરવામાં આવશે। યુજીવીસીએલ દ્વારા આ કામગીરી આવનારા 2 વર્ષમાં પૂરી થશે ત્યારે આપણી લાઇટની વાવાઝોડાની સમસ્યાઓ પૂર્ણ થશે અને ટોટલ 63 કિલોમીટરનો નેટવર્ક અંડરગ્રાઉન્ડ ડીસા શહેરમાં થવા જઈ રહ્યું છે। ત્યારે આપણી જે આ સમસ્યાઓ રોજે રોજ વરસાદના સમયે થતી હશે એના પછી નહીં થાય ત્યારે આ તબક્કે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો ડીસાના ધારાસભ્ય તરીકે અને ડીસાના સૌ નાગરિકો વતી આભાર વ્યક્ત કરું છું।